દ્રશ્યોની આતુરતાનો અંત હજી આવતા થોડી વાર લાગશે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી પણ થોડીક જ વારમાં આવશે અને ત્યારબાદ પૈણ વિધિ કરશે. પરંતુ હાલના આ દ્રશ્યો મંદિર પરિસરના અમે આપને બતાવી રહ્યા છે. આપ જુઓ, મંદિરમાં જે ભગવાન છે એ ભગવાનની મંગળા આરતી કરવામાં આવી. મંગળા આરતી કરી અને ફરી એકવાર પાછા છે દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે અને થોડીક જ વાર પછી એ દ્વાર ખોલવામાં આવશે અને ભગવાનની આંખે જે પાટા બાંધવામાં આવ્યા છે એ પાટા પણ ખોલવામાં આવશે, કે જેથી કરીને ભગવાનની અમી દ્રષ્ટિ છે એ તમામ ભક્તો કે જેમની રાતથી રાહ જોઈને બેઠા છે તેમના પર પડે અને તેમના દુઃખો દૂર થાય, તેમના જીવનમાં સુખ આવે તેવી પ્રાર્થના સાથે આ ભક્તો અહીંયા રાહ જોઈ રહ્યા છે. મંદિર પરિસરના એ દ્રશ્યો મેં આપને બતાવીશું કે જ્યાં 3 રથ છે એ મંદિરમાં અહીંયા ઉપસ્થિત છે અને આ 3 રથ છે તેને શણગારવામાં આવ્યા છે. રાહ જોવાઈ રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી છે કે જે થોડીક જ વારમાં આવશે, ત્યારબાદ પૈણ વિધિ કરવામાં આવશે. સોનાની સાવરણી છે તેનાથી કચરું કાઢવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જે જગન્નાથજી છે, બહેન સુભદ્રાજી છે અને ભાઈ બલભદ્ર છે તેમને છે આ રથમાં બિરાજમાન કરીને નગર યાત્રા પર ભગવાન નીકળવાના છે. તે પહેલાં જ આ દ્રશ્યો અને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. મંદિર પરિસરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. એક તરફ ભગવાનનો ભોગ તૈયાર થઈ રહ્યો છે અને એ ભોગનો પ્રસાદ છે તે લેવા માટે પણ ભક્તો ઉપસ્થિત છે અને અહીંયા રાસ ગરબા થઈ રહ્યા છે. ગુજરાતી ગરબા અહીંયા લોકો કરી રહ્યા છે. થોડીક જ વારમાં આદિવાસી નૃત્ય થશે અને આદિવાસી નૃત્યની સાથે જ જે ભક્તો છે એ લોકો પણ આજે નગરચર્યા જ્યાં જ્યાંથી નીકળશે ત્યાં ત્યાં ભક્તો પણ તેમની સાથે જોડાશે. આજના દિવસની જો ખાસ વાત કરવામાં આવે તો 148મી આ નગરયાત્રા છે અને આ નગરયાત્રામાં જોડાવા માટે ભક્તો અધીરા બન્યા છે, કારણ કે 364 દિવસ એવા હોય છે કે જેમાંથી આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે અને આ એક દિવસ વર્ષનો એવો હોય છે કે જ્યારે ભગવાન પોતે ચાલીને રથમાં બિરાજમાન થઈને નગરયાત્રા પર નીકળતા હોય છે, ત્યારે એનો લાહવો લેવાનું કેવી રીતે ચૂકી જવાય. એટલે ભક્તો આ લાહવો લેવા માટે આ યાત્રા જે રૂટ પરથી નીકળવાની છે ત્યાં રાહ જોઈને બેઠા છે અને આ વખતે આ યાત્રામાં જે વધારો કરવામાં આવ્યો છે તો ખાસ કરીને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત, સાથે સાથે નવી નવી જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. AI ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે આ યાત્રા જ્યાં સુધી સંપૂર્ણ પૂરી ન થાય ત્યાં સુધી પોલીસની જવાબદારી બની રહેશે કે આ યાત્રા સુરક્ષિત રીતે પૂરી થાય અને મંદિર પરિસરમાં જે રથ છે તે બીજ મંદિર પરિસરમાં પાછા આવે. આ દ્રશ્યો મંદિરના અમે આપને બતાવીશું. દ્વાર ફરી એકવાર ભગવાનના બંધ કરી દેવામાં આવ્યા છે. ભક્તો છે નીચે ભજન ગઈ રહ્યા છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે આખું મંદિર પરિસર છે હાલ તો ગુંજી રહ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી છે થોડીક જ વારમાં આવવાના છે, કારણ કે એક પૈણ વિધિ કરવામાં આવે છે. પૈણ વિધિ એ રાજ્યના રાજા કરતા હોય છે, ત્યારે અત્યારે મુખ્યમંત્રીનું પદ ભૂપેન્દ્રભાઈ પટેલનું છે અને થોડીક જ વારમાં તેઓ અહીંયા આવશે. સોનાની સાવરણી છે અને સોનાની સાવરણીથી છે જે રસ્તો છે તે સાફ કરવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે સોનું એ શુદ્ધ માનવામાં આવે છે અને સોનાની શુદ્ધતા પર ત્યારે કોઈ દિવસ શંકા થતી નથી અને સોનાની સાવરણી છે તેનાથી આ રથનો જે રસ્તો છે એ સાફ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી છે તેમને રથમાં બિરાજમાન કરવામાં આવશે. અત્યારે સુંદર જે દ્રશ્યો મંદિર પરિસરના આપને બતાવી રહ્યા છે. ભક્તિમય માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને દરેક વખતની જે આ યાત્રા છે તેમાં કંઈક ને કંઈક નવું જોવા મળતું હોય છે. ભક્તો દૂર દૂરથી આવતા હોય છે, ત્યારે આ વખતે પણ અલગ અલગ જગ્યાઓ પરથી હજારોની સંખ્યામાં સાધુ સંતો છે, એ પછી નાસિક હોય, મધ્યપ્રદેશ હોય, અલગ અલગ જે જગ્યાઓ છે ત્યાંથી સાધુ સંતો અહીંયા ઉપસ્થિત છે. સાથે મગનો પ્રસાદ છે એ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મગ અને જાંબુનો પ્રસાદ છે એ રીતે આપવામાં આવે છે, કારણ કે અત્યારે ઋતુ પણ બદલાય છે અને ઋતુ બદલાય છે ત્યારે આપણા શરીરની અંદર અનેક ઘણા ફેરફાર પણ થતા હોય છે. ત્યારે આ મગ અને જાંબુનો જે પ્રસાદ છે આપણા શરીરને ઠંડક આપે છે. સાથે ભગવાનની જે ખીચડી ધરાવવામાં આવે છે, આ ખીચડાનો ભોગ પણ ભગવાનને એક વર્ષમાં એક જ વાર ધરાવવામાં આવતો હોય છે અને એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન તેમના મામાના ઘરેથી પાછા આવ્યા હોય છે ત્યારે તે બીમાર પડી જાય છે. તેમની આંખે પાટા બાંધવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન છે એ બીમાર પડે છે ત્યારે એમને ભગવાનને હળવો ખોરાક આપવામાં આવે છે અને હળવો ખોરાક થઈને ભગવાન ખૂબ જ સરસ થઈ જાય છે અને એટલા માટે જ આ ભોગ છે ભગવાનને ધરાવવામાં આવે છે. કોળું અને ગવાનો પ્રસાદ પણ ભગવાનને ધરાવવામાં આવશે અને આ પ્રસાદ છે એ મંદિર પરિસરમાં આવેલા દરેક જે લોકો છે તેમને આપવામાં આવશે. 6000 કિલો ખીચડી તૈયાર કરવામાં આવી છે, એટલે 2.5 થી 3 લાખ જેટલા જે ભક્તો છે તેમને આ ખીચડીનો પ્રસાદ આપવામાં આવશે. આપને બતાવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે તેમના પરિવાર સાથે હવે તેઓ પરત ફર્યા છે અને તેમની ગાડીનો કાફલો અહીંયાથી જઈ રહ્યો છે. રાજ્યના ગૃહમંત્રી પણ અહીંયા છે, હર્ષ સંઘવી પણ અહીંયા છે, સાથે મંત્રીગણ પણ અહીંયા છે. આપ જુઓ, તેમના કારનો કાફલો અહીંયાથી નીકળી ચૂક્યો છે. પરિવાર સાથે તેમણે મંગળા આરતી કરી, પ્રસાદનો લાહવો લીધો
અને ભગવાનના આશીર્વાદ લીધા. દર વર્ષની આ પરંપરા છે અને દર વર્ષની આ પરંપરા આ જ રીતે યથાવત રાખવામાં આવી છે. અમિત શાહ અહીંયા પહોંચ્યા હતા તેમના પરિવાર સાથે, તેમના પુત્ર, તેમની સાથે અહીંયા પહોંચ્યા હતા અને ભગવાનની મંગળા આરતી કરવામાં આવી. આરતી બાદ ભગવાનના આશીર્વાદ લેવામાં આવ્યા અને તેમની કારનો કાફલો અહીંયાથી પરત કર્યો છે. અને હવે મહત્વની જે વિધિ અમે આપને બતાવી રહ્યા છે એ પહિંદ વિધિ થોડીક જ વારમાં કરવામાં આવશે, પરંતુ એ પહેલાં ભક્તો હજી પણ અધીરાઈથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે મંદિર પરિસરની અંદર તો લોકોને જ અમુક લોકો છે તેમને જ અહીંયા એન્ટ્રી આપવામાં આવી છે. કેટલાક લોકો છે મંદિર પરિસરની બહાર પણ રાહ જોઈને બેઠા છે, લાંબી લાંબી લાઈનો લગાવીને બેઠા છે, ત્યારે તેમને પણ આ આતુરતાનો અંત થોડીક જ વારમાં આવશે અને થોડીક વારમાં રાજ્યના મુખ્યમંત્રી આવશે, પહિંદ વિધિ કરશે અને એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. બિલકુલ બિલકુલ દીક્ષિતા, ત્યાંથી તમામ દ્રશ્યો અમને બતાવજો અને સાથે ત્યાં કેવો માહોલ છે તે પણ સતત અપડેટ આપતા રહેજો, કારણ કે ભક્તોમાં અત્યારે આતુરતાનો આ માહોલ છે. અને અત્યારે થોડી વાર મંદિર જે બંધ કરવામાં આવ્યું અને અમિત શાહ પરત ફર્યા છે પરિવાર સાથે, અને જે પ્રસાદ છે તે તૈયાર છે. તમામ ભક્તો તે પ્રસાદ લેવા માટે પણ આતુર છે. આવા દ્રશ્યો જુઓ કે જ્યાં ભગવાને તમામ જે ભક્તો છે તેને દર્શન આપ્યા છે અને થોડીક જ વારમાં મુખ્યમંત્રી આવશે અને પહિંદ વિધિ કરશે. પરંપરા પ્રમાણે જે દર વર્ષે પહિંદ વિધિ કરવામાં આવે છે અને સાથે જ પહિંદ વિધિ કે જે રાજા કરે છે શહેરના અને રાજ્યના, તો ભૂપેન્દ્ર પટેલ કે જેઓ મુખ્યમંત્રી છે તેઓ આવી અને સોનાની સાવરણીથી સફાઈ કરશે અને સાથે જ રથમાં બિરાજમાન કરશે ભગવાનને અને પહિંદ વિધિ થશે. આપ અન્ય દ્રશ્યો જુઓ કે જ્યાં ગૃહમંત્રી પણ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અને સાથે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, તેઓએ પણ દર્શન કર્યા છે.